નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા વ્યક્તિનો ઇન્ટરવ્યૂ લેવા માટે જઈ રહ્યા છે કે જેમને શરીરમાં કંઈક તો બીમારી હતી. હવે આજના સમયમાં જોવા જઈએ તો નાની મોટી બીમારીઓ તો ઘરે ઘર છે, પણ ગુજરાતની અંદર એમ કહેવાય કે ડાયાબિટીસ એ ગુજરાતની અંદર સૌથી વધારે જોવા મળે છે ડાયાબિટીસના પેશન્ટ. તો એવી જ એક બીમારી મતલબ ડાયાબિટીસ કે જે એમને ત્યાં હતી. તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે એમને એ બીમારી હતી તો એમાં શું શું તકલીફો થઈ અને એમાં એમને કેવી તકલીફોની સામે કેટલીઓ વેદનાઓ થઈ હશે અને કેવી રીતના સાજું થયું, તો એ આપણે એમના પરિચય સાથે જ જાણીશું. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? જયેશભાઈ રામાભાઈ પટેલ. અને આપણું ગામ કયું? નાની ઢોલ ડુંગરી, એટલે તાલુકો ધરમપુર. ધરમપુર અને જિલ્લો વલસાડ. હવે આ તમારા જે બાજુમાં બેઠા છે એ કોણ? પપ્પા થાય. તમારા પપ્પા થાય. જી. એ લોકો હાલમાં વ્યવસાય મતલબ શું હતા? રિટાયર શિક્ષક હતા. ઓકે, તો તમે એમના પુત્ર થાવ, બરાબર ને? અને તમારા બાજુમાં તમારા આ મમ્મી છે, બરાબર. તો જયેશભાઈ, મને થોડું એ જણાવો કે શું સમસ્યા હતી તમારા પપ્પાને? સુગરની બીમારી હતી, એમાં અંગૂઠામાં મતલબ કેટલા વર્ષથી હતી આ બીમારી? સુગર 2005 થી. 2005 થી. જી. અને અત્યારે ચાલે 2024, એટલે કમસે કમ 19 વર્ષ ઉપર થયા. થઈ ગયા. 19 વર્ષથી વધારે થઈ ગયા. તો એની જે તે દવાઓ તો ચાલતી જ હશે, હા, ચાલતી. બરાબર ને? તો એ ડાયાબિટીસની બીમારી દરમિયાન શું એવી ઘટના બની અને શું પ્રોબ્લેમ આવ્યો બીજો, એ થોડીક વાત કરો. એ અંગૂઠામાં થોડુંક કાળું પડવા લાગ્યું. હા, એટલે અમે સેલવાસ દવાખાને લઈ ગયા હતા. અચ્છા. એટલે સર્જનને બતાવ્યું. એટલે આ કેટલા સમય પહેલાની વાત છે? આ લગભગ 7-8 મહિના થયા. 7 થી 8 મહિના પહેલાની વાત છે. ઓકે, એટલે અંગૂઠામાં થોડું સેજ કાળું થવા, કાળા પડતો ભાગ થવા લાગ્યો. હા, બરાબર. પછી અમે બતાવ્યું ત્યાં. એને કીધું કે આ નસ બ્લોક છે, એટલે થોડુંક આ 1 મહિનામાં તમારું એ થઈ જાય. 6 મહિના દવા લેવી પડશે. ઓકે. 6 મહિના દવા લીધા પછી તમારે એમ કે આ કંઈક કરવાની જરૂર નથી. મેં કીધું સર કાપવો પડતો હોય તો કાપી નાખો અંગૂઠો. ત્યાં સુધીની મેં એમને ડોક્ટરને વાત કરી હતી. અચ્છા. તો કે જરૂર નથી અત્યારે, એ તો આવી જશે. પણ એ તો વધતું ગયું ધીરે ધીરે. ઓકે. પછી વધતું ગયું એટલે અમે બતાવ્યું સ્પંદન હોસ્પિટલમાં. અચ્છા. ચીખલીમાં ત્યાં બતાવ્યું. ત્યાંની ટ્રીટમેન્ટ ચાલી. ઓકે. ઘણો સમય ચાલી. 3-3.5 મહિના જેવું લઈ ગયો. 1 દિવસ છોડીને 1 દિવસ, 1 દિવસ છોડીને. બરાબર. 29 એપ્રિલે એનું ઓપરેશન કરેલું. હા, અંગૂઠો કાઢી નાખ્યો હતો. એટલે જે અંગૂઠામાં મતલબ કાળાશ થવા લાગી હતી, તો એ અંગૂઠો પછી કાઢી નાખવો પડ્યો. બરાબર છે. પછી મહિનો રહીને પાછી બીજી આંગળી કાઢી. ઓહો. મતલબ કે જે સડો લાગેલો કેવાય આમ, એ ધીમે ધીમે વધતો જતો હતો. બરાબર. બ્લડ નું સર્ક્યુલેશન બરાબર નહીં થાય એટલે એના કારણે અંગૂઠા કાળાશ થઈ ગયો, એ કાઢી નાખવામાં આવ્યો. અને ત્યાર પછી આંગળી પણ કાઢી નાખવામાં આવી. બરાબર. પછી શું ઘટના બની? પછી સતીશભાઈ આપ્યું પેલો. અચ્છા, મતલબ કે વિડીયો મોકલાયો મારી પાસે. ઓકે, નેટસફ કંપનીનો વિડીયો તમે જોયો, જે અત્યારે હાલમાં આજે અહીંયા બેસેલા છે આ સતીશભાઈ, એમના મારફતે તમને એક વિડીયો જોવાનો મળ્યો. ઓકે. એટલે તમે મતલબ કે તમારા પપ્પાને જે તકલીફ હતી એ સારી કેવી રીતે થાય એના ઉપર તમારા સતત વિચાર ચાલતા હતા. સતત એટલે કન્ટિન્યુ. હા, મતલબ કે એ તો ખ્યાલ આવે કે ભાઈ આપણા ઘરમાં, અને એ પણ ખાસ કરીને પપ્પાને તકલીફ હોય તો પુત્ર તરીકે આપણને વધારે તકલીફ થાય કે ક્યારે સાજું થશે એમ. બરાબર ને? તો એના હિસાબે તમે એક વિડીયો જોયો સતીશભાઈના મારફતે. અને એ વિડીયોની અંદર શું હતું? વિડીયોમાં પેલા કાકાનું બતાવેલું હતું કે એમને સુગરની બીમારી હતી, પગ કાપવાની તૈયારી હતી. અચ્છા. એમાં એમને સારું થયું આ પેલું પ્રોડક્ટ લેવાથી. એટલે મેં પેલા ભાઈનો જે કોન્ટેક્ટ નંબર આપેલો હતો, એને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને ફોન જ કરી દીધો કે મને આ જોઈતી છે દવા. અચ્છા, મતલબ જે તમે વિડીયો જોયો એમાં કોન્ટેક્ટ નંબર પણ આપેલો હતો, તો એમને તમે ડાયરેક્ટ ફોન કર્યો? અચ્છા. ઓકે. અને પછી એમણે કીધું કે ભાઈ આ વસ્તુ તમને મેળવી આપી છે? મેળવી આપી છે. મેં તો અત્યારે નથી કરતો, હું તમને મેળવી આપીશ. તમે ચિંતા નહીં કરતા, તો આવી જશે. ઓકે. પછી તમે સતીશભાઈ નો કોન્ટેક્ટ કર્યો કે કેવી રીતના? પછી મેં સતીશભાઈને સામેથી ફોન કરીને કીધું કે મેં પેલી પ્રોડક્ટ માટેનો ઓર્ડર કરી દીધો છે, એમને કહી દીધું છે. હા. ત્યારે સતીશભાઈ ને એ તો આપણે જ કરતા છે એમ કે તમે ચિંતા નહીં કરો. ઓકે, મતલબ કે પછી સતીશભાઈ તમને પ્રોડક્ટ આપી.
ઓકે, હવે પ્રોડક્ટ આપ્યા પછી શરૂઆત જ્યારે કરી હમ. તો કેવી રીતના વાપરતા અને શું છે એ થોડુંક તમે વાત કરો. તો એ કઈ કઈ પ્રોડક્ટ છે જે અહીંયા ટેબલ પર રાખી છે? એ જ છે ને એ બધી? જ છે. હા હા, જેમાં નેચરામોર પ્લસ છે, હા પછી આ ઇઝી ડેટોક્સ છે, લાઈફસ્ટાઈલ પ્લસ છે, ન્યુટ્રી લીવર છે, ન્યુટ્રી હાર્ટ છે. જી. આ નેટસફ કંપનીની પ્રોડક્ટ છે, બરાબર. આ તમે તમારા પપ્પાને વપરાવાની ચાલુ કરી. કઈ રીતના આપતા? સવારે હુંફાળા પાણીમાં પાવડર લેતા 1 ચમચી, ઓકે, સવારે અને સાંજે 2 ટાઈમ. સવારે અને સાંજે 2 ટાઈમ 2 ટાઈમ. હુફાળા પાણીમાં. હા, હુંફાળા પાણી. બરાબર. આવું ગોળી. હા. હવે આ શરૂઆત કરી હશે કેટલા મહિના પહેલાની વાત હશે? એ લગભગ 3.5 થી 3.5 મહિના થઈ ગયા. હવે જયારે શરૂઆત કરી તો કેટલા દિવસ પછી તમને એવો અહેસાસ થવા લાગ્યો કે ફાયદો થવાની શરૂઆત લગભગ થઈ છે? અઠવાડિયામાં જ ખબર પડી ગઈ, કારણ કે રોજ જ મેં સુગર ચેક કરતો હતો. અચ્છા. મોટા ભાગે એકાદ દિવસ કદાચ વચ્ચે જાય. કેટલું સુગર રહેતું અને કેટલું 200 કંટ્રોલમાં આવવા લાગ્યું? 150 થી 200 ની વચ્ચે રહેતું સવારનું ભૂખ્યા પેટે. 150 થી 200 ની વચ્ચે રહેતું હા. ભૂખા પેટે? ભૂખા પેટે. ત્યાર બરાબર. પછી જમ્યા પછીનું 400 ની ઉપર જતું. ઓહો. 390. ઓકે. 300, હા 300 ની ઉપર, 350 થી ઉપર. 350 થી ઉપર જ રહેતું. જી. હા, તો એમાં તમને અઠવાડિયામાં ફેરફાર દેખાવાનો શરૂઆત થઈ ગઈ. એટલે ચેક કરો એટલે સવારે સુગર ઓછું 110 અચ્છા. ને 125, 150 તો પછી મોટા ભાગે ગયું જ ને અઠવાડિયા પછી. ઓકે, હા. બરાબર. મતલબ કે અઠવાડિયામાં આપણને ખબર પડવા લાગી કે હવે ડાયાબિટીસ કંટ્રોલમાં આવવા આવવા લાગ્યું લાગ્યું છે. તો જયારે ડોક્ટરે જે દવાઓ ચાલતી અને જે અંગૂઠો કાઢી નાખ્યો પછી આંગળી કાઢી નાખી, તો એ સમયે ડોક્ટરનું શું કહેવાનું હતું? મતલબ ક્યારે રૂજ આવશે એમ? એ હજુ કઈ ગેરંટી નહીં મળે. એને કીધું કે વેક્યુમ ડ્રેસિંગ કરો તો એનાથી આવી જશે. બરાબર. વેક્યુમ ડ્રેસિંગ કર્યું તો બી કઈ ફરક મને લાગ્યો નહીં મળે. બરાબર છે. એટલે મેં કીધું વેક્યુમ ડ્રેસિંગ કરવાથી એટલો ફાયદો નહીં હોય, પૈસા આટલા બધા ખર્ચ છે અને 16,000 રૂપિયા એક ડ્રેસિંગ. ઓહો. એટલે તો મતલબ આટલા મહિના દરમિયાન જે તમે કીધું કે 8 મહિના જેવા થઈ ગયા, તો જ્યારે સારવાર ચાલતી હતી આ જે નેટસફ કંપનીની પ્રોડક્ટ, જે હેલ્થ કેરની નેચરામોર રેન્જની પ્રોડક્ટ છે, એ વાપર્યા પહેલા તમે કેટલો ખર્ચો કર્યો હશે અંદાજે? અંદાજે 50 તો થઈ ગયો, વધી ગયો પણ ઓછું નહીં. વધારે હશે પણ ઓછો તો નહીં જ, બરાબર ને? તો આટલો બધો ખર્ચો કર્યા પછી પણ પરિણામ તો કઈ મળ્યું નતું. તો આપણે એ પગ જોઈ શકીએ ખરા? થોડું બતાવજો ને. આ તમે દર્શક મિત્રો જોઈ શકો છો, આ અંગૂઠો કાઢી નાખવામાં આવ્યો હતો અને આંગળી પણ કાઢી નાખી. એટલે આ જે સડો છે એ આગળ વધતો હતો, બરાબર ને? અને ડોક્ટર શું કહેતા હતા? હવે ક્યાંથી કાપવું પડે? ઉપરથી કાપવો પડશે. પહેલા જ તો અહીંયાથી કાપવાની વાત કરી. અચ્છા. ત્યાર પછી કે અહીંયાથી તો કાપવા જ પડશે એવું કીધું. ઓકે. મતલબ કે રૂજ આવતો નહીં હતો અને સતત સર્ક્યુલેશન થતું નથી એવું કહેતા. અચ્છા. તો અત્યારે તો તમે આ દર્શક મિત્રો જોઈ શકો છો કે એકદમ રૂજ આવી ગઈ છે. એના પહેલાના ફોટોગ્રાફ્સ પણ હશે, છે ને? તો એ પણ આપણે જોશું, જેથી તમને ખ્યાલ આવશે કે કેવી કન્ડિશન હતી. ઓકે, વાંધો નહીં. તો જયેશભાઈ, હવે 8 મહિના થઈ ગયા અને એમાં છેલ્લા 3.5 મહિનાથી અત્યારે નેટસફ કંપનીની તમે પ્રોડક્ટ વાપરો છો, તમારા પપ્પાને વપરાવો છો. તો આ વાપર્યા પછી તમને આજે કેવું થાય છે? મતલબ એક પુત્ર તરીકે બહુ જ ખુશ છું, કારણ કે મેં સતીશભાઈને બી કીધું કે મેં કીધું કદાચ આ નહીં મળેલો હોતે તો હું થતે તો કઈ કહેવાય નહીં. મનહરભાઈને બી વાત કરી હતી કે મેં કીધું આ પરિસ્થિતિના આધારે જોઈ તો ત્યારે પરિસ્થિતિના અત્યારની બેહવા લાયક નહીં હતા. બરાબર છે. ઓહો. મતલબ ખોરાક પણ ઓછો થઈ ગયેલો? ખોરાક બી ઓછો થઈ ગયો. બરાબર. તો અત્યારે ખોરાકમાં કેવું છે? 1.5 રોટલી ઉપર ખાઈ જાય. ઓહો. મતલબ પાચન શક્તિ પણ સારી થઈ ગઈ અને જે આપણને ડાયાબિટીસ હતું એ પણ કંટ્રોલમાં છે અને જે મુખ્ય સમસ્યા જે પગમાં સડો લાગી ગયેલો એ પણ અત્યારે એકદમ અટકી ગયો છે, બરાબર ને? એકદમ વ્યવસ્થિત થઈ ગયો છે. તો આજે ઘણા બધા લોકો આ તમારો વિડીયો જોશે અને વિડીયો શૂટિંગ કરવા પાછળનો અમારો પણ એક જ હેતુ છે કે ઘણા બધા દર્દીઓ આજે લાચાર છે અને શોધી રહ્યા છે કે અમારી પણ આવી સમસ્યાઓ છે, એનું સમાધાન મળે. તો એટલીસ્ટ આ વિડીયો એવા લોકો જોશે કે એવા એના દર્દીઓના જે પણ સગા સંબંધીઓ જોશે તો એ એમને વિડીયો શેર કરે, જેથી બીજા દર્દીઓને જે સમસ્યા છે એનું પણ સમાધાન મળે.
આ એક હેતુ છે જેના માટે જ અમે આ વિડીયો શૂટિંગ કરતા હોઈએ, બરાબર? તો આવા જેમને પણ સમસ્યા છે એમને તમારે શું સંદેશો આપવો છે આ પ્રોડક્ટ વિશે? આ પ્રોડક્ટ વિશે એટલું કહીશ કે તમે એકવાર યુઝ કરો તો ખ્યાલ આવશે કે રિઝલ્ટ છે જ. બરાબર છે. પપ્પાનું રિઝલ્ટ આવ્યું છે તો મેં સામેથી કહીશ કે. શું નામ છે આપણા પપ્પાનું? રામાભાઈ લીમજીભાઈ પટેલ. રામાભાઈ લીમજીભાઈ પટેલ. કઈ સ્કૂલમાં નોકરી કરતા હતા પહેલા? છેલ્લે રિટાયર થયા અહીંયા મોટી રોડની બાજુનું જ ગામ છે. બરાબર છે. રિટાયરમેન્ટ ના હોય તો ઘણા વર્ષો થઈ ગયા છે. 2005 માં 2005 એટલે અત્યારે હાલમાં જોવા જઈએ તો કેટલી ઉંમર? 80 વર્ષ? 79 વર્ષ, મતલબ ઓલમોસ્ટ 80 વર્ષ જેવા થઈ ગયા, બરાબર ને? તો આ ઉંમરમાં આટલી રિકવરી આવી શકે છે. આમ કહેવાય કે ઉંમર વધારે હોય ને તો રિકવરી નથી આવતી જલ્દી, જો બરાબર ને? એ કીધું તું સ્પંદન હોસ્પિટલમાં કીધું તું. હા, એવું જ કહેવામાં આવે છે. પણ અહીંયા ઉંમર આટલી 80 વર્ષ જેટલી હોવા છતાં પણ આજે રિકવરી આવી ગઈ છે. તો આ જીવતું ને જાગતું ઉદાહરણ છે. તો દરેક દર્શક મિત્રો કે જે લોકો આ વિડીયો જોઈ છે તો વધારેમાં વધારે લોકો સુધી આ વિડીયો શેર કરો કે જેથી એમને ત્યાં આવી સમસ્યા હોય તો એને પણ સમાધાન મળે. તમને જે આપનાર વ્યક્તિ સતીશભાઈ, એમના વિશે તમારે શું કેવું છે? સતીશભાઈ ને આપેલું હતું તો કદાચ આજે શું થતું એમ વિચારી નહીં શકીએ, બરાબર ને? તો ખરેખર સતીશભાઈનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ આપણે. તો સતીશભાઈ, ભગવાનની કોઈ કૃપા છે એટલું પાકું. ખરી વાત છે. સતીશભાઈ નમસ્કાર. હા, જો કોઈ દંપતી કે કોઈ આવા આપણા જે લોકો ખાસ કરીને અથવા જે કોઈ આપણા